મિત્રો બાપ તો બાપ છે હો। આપણા ફેમિલીની અંદર કોઈ પણ માણસને દુઃખ પડ્યું હોય, દીકરાને દુઃખ પડ્યું હોય કે દીકરીને દુઃખ પડ્યું હોય તો એ બાપને કે, પણ બાપને દુઃખ પડ્યું તો બાપ કોને કે? કોઈ પણ બાપ એક ઓફિસની અંદર નોકરી કરતો હોય અને એના હરીફ માણસો હોય એને હેરાન કરતા હોય, છતાંય બાપ સહન કરી અને નોકરી કરતો હોય। અને એ જ બાપ કોઈ સામાન્ય નોકરી કરતો હોય, એક મજૂરી કામ કરતો હોય અને એનો શેઠિયો હોય, એને મન ફાવે એવા શબ્દો બોલતો હોય, છતાં એ સહન કરી મનમાં રડી લેતો હોય અને સહન કરતા કરતા પોતાના દીકરાઓ માટે એ નોકરી કરતો હોય છે। અને દીકરા દીકરીઓને ભણાવતા ભણાવતા એક બાપ દેણાની અંદર આવી જાય અને દેણાની અંદર આવ્યા પછી લેણદારો એને ધમકી આપે, અપશબ્દો બોલે, મન ફાવે એવા શબ્દો કહેતા હોય, છતાંય રડતો રડતો બાપ ઘરે જ્યારે આવે ને, ખરેખર મેં જોયું છે હો, કાળ જે કટાર વાગી હોય એટલું માથે દુઃખ હોય, પણ ઘરે આવી અને દીકરા દીકરીઓને ખોળાની અંદર બેહારી અને એક બાપ ખોટે ખોટો હસતો એવો રૂડો લાગતો હોય છે। બાપની વ્યાખ્યા ન હોઈ શકે। બાપ તો આ દુનિયાની અંદર અણમોલ છે। બાપ, ફરી વખત કહું છું મિત્રો, બાપને ક્યારેય ન ભૂલતા। બાપ તો બાપ છે।